પહેલા તો સર આપણું નામ. હું SR ટંડેલ, ટ્રાફિક વિભાગ રીજન 3 સુરત શહેર. સર તમે આજે રોડના વચ્ચે ઉતરેલા છો આરટીઓને લઈને અને તમે બી ચેકિંગ શું છે આ પૂરી હકીકત શું છે? સુરત શહેરના પોલીસ કમિશનર શ્રી અનુપમસિંહ ગેહલોત સરને ખાસ સૂચના કરેલી જે વ્હાઇટ લાઇટ LED અથવા તો જે અંજાઈ જાય તેવા લાઇટ સાથે વાહનો ચલાવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક વાહનોમાં એવી મોડિફાઈડ લાઇટો લગાડતા હોય છે. આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી એના વિરુદ્ધ દંડાત્મક કાર્યવાહી થાય, એક્સિડન્ટમાં ઘટાડો થાય એ માટે આજે અમે વાય જંકશન ખાતે આવા વાહનોનું ચેકિંગ ચલાવી રહ્યા છે. સાથે સાથે કોઈ બ્લેક ફિલ્મ હોય, લાયસન્સ ન હોય એને પણ ચેકિંગ કરી રહ્યા છે. પણ ખાસ કરીને અમે કોન્સન્ટ્રેશન જે કંપનીના માણસો છે અમારી સાથે છે, જે દૂરથી જોઈને કહી શકીએ કે આ લોકોની લાઇટમાં ક્યાંક ને ક્યાંક ચેડા કરેલા છે અથવા તો લાઇટ બદલાવેલી છે. આવા વાહન ચાલકોને આઈડેન્ટિફાઈડ કરી અને એના વિરુદ્ધ અમે દંડાત્મક કાર્યવાહી કરી રહ્યા છીએ. સર ત્યાં કેટલા સુધી આપણે એનો ફાઇન થાય છે એવી? મોટર વ્હીકલ એક્ટની જોગવાઈ મુજબ 182 મુજબ આ વાહન ચાલકો વિરુદ્ધ 5000 સુધીનો દંડ થઈ શકે છે અને 6 મહિના સુધીની કેદની જોગવાઈ છે. સર આ લોકો બીજી જગ્યાએ કઈ જગ્યાએ આપણે ચેકિંગ ચાલુ રહ્યું છે? હાલ સુરત સિટીમાં અલગ અલગ વિસ્તારમાં આ રીતના વાહન ચેકિંગના કાર્યક્રમ ચાલુ જ છે. તેમ છતાં આજે અમે ચોક્કસ મોટા પ્રમાણમાં આરટીઓ સાથે વાય જંકશન ખાતે આ કાર્યવાહી કરી રહ્યા છે. મેસેજ આપતો સુરતની જનતાને અને જે લોકો છે ઓલરેડી ગાડી ચલાવે છે એને શું કહેવું? ખાસ સુરતની જનતાને ખાસ અપીલ છે કે જે લોકો આવી મોડિફાઈડ લાઇટ રાખતા હોય જેનાથી લોકોની આંખો અંજાઈ જતી હોય, ક્યાંક ને ક્યાંક એવી ગ્લેરિંગ વ્હાઇટ લાઇટથી નુકસાન થતું હોય તો મહેરબાની કરીને લોકોને અપીલ છે કે એક્સિડન્ટ ન થાય, કોઈ એવો ભયાનક અકસ્માત ન થાય એટલા માટે આવી વ્હાઇટ લાઇટ ન લગાડે અને બીજા જે વાહન ચાલકો છે એને પણ નુકસાન ન થાય એટલે મારી નમ્ર વિનંતી છે કે આવી વ્હાઇટ LED લાઇટ મહેરબાની કરીને આપની ગાડીમાં ન લગાડશો.